વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિભાગમાં આપણે દ્રવ્ય જે છે એની ભૌતિક અવસ્થા જોઈ, ઘન, પ્રવાહી અને વાયુ, અને ત્યારબાદ એ જે ભૌતિક અવસ્થાના આપણે ગુણધર્મો પણ જોઈ ગયા. આજે આપણે જે ભૌતિક અવસ્થા જે છે ઘન, પ્રવાહી અને વાયુ એની સરખામણી કરીશું. અહીં 3 અવસ્થા દર્શાવેલ છે: ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ. ઘન પદાર્થના અણુઓ ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય છે. પ્રવાહી અવસ્થામાં કણો ઘન કરતાં તેમની વચ્ચેનું અંતર વધારે જોવા મળે છે અને વાયુ અવસ્થામાં કણો અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે અને તેમની વચ્ચે અવકાશ વધારે જોવા મળે છે. હવે સૌથી પહેલા આકારની વાત કરીએ તો ઘન પદાર્થ જે છે એનો નિશ્ચિત આકાર જોવા મળે છે. પ્રવાહી પદાર્થ એનો નિશ્ચિત આકાર જોવા મળતો નથી. એ જ રીતે વાયુ અવસ્થામાં પણ એનો આકાર આપણને જોવા મળતો નથી. કદની સરખામણી કરીએ તો કદ એટલે કે પદાર્થે અવકાશમાં રોકેલ જગ્યા, એટલે કે અહીં 3 પદાર્થો ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ એ અવકાશમાં જગ્યા રોકે છે અને તેથી એ 3 ચોક્કસ કદ ધરાવે છે. હવે 3 અવસ્થામાં દબાણની વાત કરીએ તો ઘન પદાર્થ ઉપર બાહ્ય દબાણની કોઈ ખાસ અસર થતી નથી, એટલે કે અદબનીય હોય છે. અને જે પ્રવાહી પદાર્થ પર દબાણ કરીએ તો તે ઘનની સરખામણીમાં થોડા પ્રમાણમાં દબનીયતા અનુભવે છે અને વાયુ પદાર્થનું દબાણ આપીને એનું સૌથી વધારે પ્રમાણમાં સંકોચન કરી શકાય છે. આ રીતે આકાર ઘન પદાર્થમાં ચોક્કસ જોવા મળશે, ચોક્કસ હોતો નથી, અને વાયુમાં પણ ચોક્કસ હોતો નથી. કદ 3 અવસ્થામાં એ પદાર્થો ચોક્કસ કદ ધરાવે છે. દબાણની અદબનીયતા ઘન કરતાં થોડું ઓછું દબનીયતા ધરાવે છે અને જે વાયુ પદાર્થ છે એ સૌથી વધારે દબાણનો ગુણધર્મ, એટલે કે તેને દબાણ આપીને સંકોચી શકાય છે. ત્યારબાદ હવે ઘન પદાર્થના કણો ખૂબ જ નજીક ગીચ રીતે ગોઠવાયેલા હોય છે. પ્રવાહી પદાર્થમાં જોઈએ તો તેમની કણો વચ્ચેનું અંતર ઘન કરતાં વધારે જોવા મળશે અને વાયુ અવસ્થામાં જુઓ, અહીં આ રીતે કેટલીક જગ્યાએ કણો વધારે જથ્થામાં જોવા મળશે અને કેટલીક જગ્યાએ કણો છૂટાછવાયા જોવા મળે છે. અને એ રીતે આ જે વાયુ પદાર્થ જે છે એમાં કણોની ગોઠવણી અસ્તવ્યસ્ત રીતે થયેલી જોવા મળે છે. હવે કણો વચ્ચેનું આકર્ષણ બળની સરખામણી કરીએ તો ઘન પદાર્થના જે કણો હશે ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને તેમની વચ્ચેનું આકર્ષણ, એટલે કે આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે જોવા મળે છે. પ્રવાહી પદાર્થમાં એ આંતર આકર્ષણ બળ એ ઘન કરતાં ઓછું જોવા મળશે અને આ જે વાયુ પદાર્થો જે છે એમના 2 કણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ લઘુત્તમ, એટલે કે લગભગ નહિવત જોવા મળે છે. હવે જે દ્રવ્ય જે છે એ એક સ્થાનથી બીજી સ્થાન ઉપર વહન પામવાનો જે ગુણધર્મ છે એને તરલતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ઘન પદાર્થ છે એ તરલ નથી, એટલે કે એનું વહન થઈ શકતું નથી. પ્રવાહી પદાર્થ એ ઊંચી સપાટીથી નીચી સપાટી પર એનું વહન થઈ શકે છે, એટલે કે એ તરલતાનો ગુણધર્મ ધરાવે છે. અને આ જે વાયુ પદાર્થ જે છે એ તો ચારે દિશામાં કોઈ પણ દિશામાં એ ગતિ કરી શકે છે. મિત્રો, આ રીતે આપણે જે 3 અવસ્થા જે છે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ એના જુદા જુદા ગુણધર્મોને અનુલક્ષીને આપણે એમાં જોવા મળતી સામ્યતા અને ભિન્નતા જોઈ. ફરીથી આપણે જોઈએ આકાર તો ઘન પદાર્થ નિશ્ચિત, પ્રવાહીમાં અનિશ્ચિત અને વાયુમાં અનિશ્ચિત હશે. કદ તો 3 પદાર્થના નિશ્ચિત કદો જોવા મળશે. દબનીયતાનો ગુણધર્મ જોઈએ તો ઘન પદાર્થ અદબનીય, આંશિક દબનીય, એટલે કે થોડા પ્રમાણમાં એ દબનીયતાનો ગુણધર્મ ધરાવે છે અને વાયુ પદાર્થ એ સૌથી વધુ દબનીય પદાર્થ છે. પ્રસરણ દર જોઈએ તો ઘન પદાર્થનું પ્રસરણ નહિવત, એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળશે. પ્રવાહી પદાર્થનું
પ્રસરણ ઘન કરતાં વધારે હશે અને વાયુ પદાર્થનું પ્રસરણ સૌથી વધારે જોવા મળે છે. આપણે ઉદાહરણ જોઈએ તો પેલું વર્ગમાં આપણે કોઈ ખૂણામાં અગરબત્તી સળગાવીએ તો એના સુવાસના એટલે કે વાયુના જે કણો હશે એ આખા ઓરડામાં પ્રસરણ પામી શકે છે. તરલતા જોઈએ તો ઘન પદાર્થ તરલ નથી, એટલે કે તે સૌથી વધુ સખત પદાર્થ છે. પ્રવાહી પદાર્થ તરલ હોય છે અને વાયુ પદાર્થ એનું વહનશીલ હોય છે, એટલે કે એ ચારે દિશામાં ગતિ કરી શકે છે. કણોનું આકર્ષણ બળ તો ઘન પદાર્થમાં મહત્તમ જોવા મળશે, પ્રવાહી પદાર્થમાં ઘન કરતાં ઓછું અને વાયુ પદાર્થમાં લઘુત્તમ જોવા મળે છે. કણોની ગોઠવણી ઘનમાં ગીચ રીતે થયેલી હોય છે, પ્રવાહીમાં ઓછી ગીચ હોય છે અને વાયુમાં અસ્તવ્યસ્ત કણોની ગોઠવણી થયેલી હોય છે. હવે વાયુ પદાર્થના ગુણધર્મો જોઈએ. મિત્રો, અહીં એક પાત્રમાં વાયુ ભરવામાં આવેલ છે. આપણે જોઈ શકીએ છીએ કે વાયુના કણો સમગ્ર પાત્રમાં ગોઠવાઈ જાય છે. આવું શા માટે થાય છે? તો વાયુના જે કણો હશે એ સતત ગતિમાં હોય છે અને એમના કણો વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય છે, એટલે કે કોઈ પણ પાત્રમાં ભરીશું તો એ સમગ્ર પાત્રમાં ગોઠવાઈ જાય છે. અને બીજું કે કણો જે હશે એ સતત ગતિશીલ અવસ્થામાં હોય છે અને એમની ગતિ દરમિયાન એઓ વાયુના કણો સાથે એકબીજા સાથે અથડાય છે અને પાત્રની દિવાલ સાથે પણ અથડાય છે. અને જ્યારે પાત્રની દિવાલ સાથે અથડાય છે ત્યારે એ પાત્રની દિવાલ ઉપર દબાણ પણ ઉત્પન્ન કરી શકે છે. આ રીતે વાયુ પદાર્થ જે છે એને કોઈ પણ પાત્રમાં ભરીશું ત્યારે એ સમગ્ર પાત્રમાં ગોઠવાઈ જાય છે અને એ વાયુ પાત્રની દિવાલ ઉપર દબાણ કરે છે. આપણે કારણની રીતે જોઈએ તો વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે. કેમ? તો વાયુના કણો વચ્ચે ખૂબ જ ઓછું આકર્ષણ બળ હોય છે અને બીજું કે વાયુના કણો ચારે દિશામાં ગતિ કરી શકે છે અને પરિણામે એ સમગ્ર પાત્રને ભરી દે છે. બીજું કારણ જોઈએ, વાયુ એ પાત્રની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. મિત્રો, વાયુના કણો ખૂબ જ ઝડપથી બધી જ દિશામાં ગતિ કરે છે અને પરિણામે આ કણો એકબીજા સાથે અથડાય છે અને પાત્રની દિવાલ સાથે પણ અથડાય છે અને પરિણામે એ દિવાલ ઉપર દબાણ કરે છે. જવાબ ફરીથી જોઈએ તો વાયુના કણો ખૂબ જ ઝડપથી બધી જ દિશામાં ગતિ કરે છે. પરિણામે કણો એકબીજા સાથે અથડાય છે અને પાત્રની દિવાલ સાથે પણ દબાણથી અથડાય છે. હવે આપણે લાકડાનું ટેબલ જોઈએ, એના ગુણધર્મો જોઈએ તો લાકડાના જે કણો હશે એ ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને તેમની વચ્ચેનું આંતર આણ્વીય બળ સૌથી વધારે જોવા મળશે અને કણો વચ્ચે અવકાશ રહેલો હોતો નથી. એના ઉપર દબાણ કરીએ તો ટેબલને દબાણ કરીએ તો એ દબનીય નથી, એટલે કે બાહ્ય દબાણની કોઈ ખાસ અસર થતી નથી. બીજું, એના કણોનું વહન પણ થઈ શકતું નથી, એટલે કે તરલનો ગુણધર્મ ધરાવતું નથી. અને આ રીતે જે ટેબલ જે છે એ ઘન પદાર્થના ગુણધર્મ ધરાવતું હોવાથી એ ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. કારણની રીતે આપણે જોઈએ તો લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. મિત્રો, લાકડાના ટેબલના કણો આકર્ષણ બળથી જકડાયેલા હોય છે. ખૂબ જ તેમની વચ્ચે આકર્ષણ જોવા મળશે અને તેમની વચ્ચે નહિવત આંતર આણ્વીય અંતર હોય છે. બીજું, તે અદબની હોય છે, એટલે કે બાહ્ય દબાણની તેના ઉપર કોઈ ખાસ અસર થતી નથી. તેનું સંકોચન કરી શકાતું નથી અને તે વહનશીલ નથી. આમ એ જે લાકડાનું ટેબલ જે છે એ ઘન પદાર્થના ગુણધર્મો ધરાવતું હોવાથી તેને ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન આગળ જોઈએ. આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડે છે. અહીં હવા જે છે એના કણો વચ્ચેનું આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય છે અને તેના કણો વચ્ચે અવકાશ વધારે હોય છે અને પરિણામે હવા
ના જે કણો હશે એને આપણે ઓછા બળ વડે સરળતાથી અલગ કરી શકીએ છીએ અને પરિણામે હવામાં આપણે સરળતાથી હાથ ફેરવી શકીએ છીએ. બીજું ઘન પદાર્થની વાત કરીએ તો ઘન પદાર્થમાં કણો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે અને કણો એકબીજા સાથે ચુસ્ત રીતે જકડાઈને ગોઠવાયેલા હોય છે અને પરિણામે જે ઘન પદાર્થના જે કણો હશે એને સરળતાથી અલગ કરી શકાતા નથી અને પરિણામે લાકડાના ટુકડામાં આપણે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડે છે. જવાબ આપણે જોઈએ તો હવામાં રહેલા કણો ઓછું આકર્ષણ બળ ધરાવે છે તથા કણો વચ્ચે અવકાશ વધારે હોય છે. આથી ઓછા બળ વડે તેમને સરળતાથી અલગ કરી શકાય છે. જ્યારે ઘન પદાર્થના કણો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે. આથી તેઓ એકબીજા સાથે પ્રબળતાથી જકડાયેલા રહે છે. પરિણામે તેમને અલગ કરવા માટે ખૂબ જ બળ લગાડવું પડે છે. હવે આપણે બરફ અને પાણીની ઘનતાની સરખામણી કરીએ. આપણે જાણીએ છીએ કે બરફ એટલે ઘન પદાર્થ અને પાણી એટલે પ્રવાહી પદાર્થ. ઘન પદાર્થના કણો ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને પાણીના કણો ઘન કરતા તેમની વચ્ચેનું અંતર વધારે જોવા મળે છે અને પરિણામે આપણે ઘનતાની વ્યાખ્યા જોઈ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ એટલે કે એકમ કદમાં રહેલા દળને તે પદાર્થની ઘનતા કહેવાય છે. અહીં બરફ એટલે કે ઘન પદાર્થ જે હશે તેના કણો નજીક ગોઠવાયેલા હોય છે અને પરિણામે તેમાં દળ વધારે જોવા મળશે અને પાણી જે છે એમાં કણો ઘન કરતા દૂર ગોઠવાયેલા હોય છે અને પરિણામે તેમનું દળ ઓછું જોવા મળે છે. આ રીતે આપણે ઘન અને પ્રવાહી પદાર્થની વાત કરીએ છીએ. પરંતુ બરફ જે છે એ ઘન પદાર્થ હોવા છતાં પણ એ પાણીમાંથી ઘન પદાર્થ બને છે અને પરિણામે જે બરફ જે ઘન પદાર્થ છે તેમના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે. એ અવકાશ પાણી જે છે એના કણો વચ્ચેના અવકાશ કરતા વધારે હોય છે અને પરિણામે બરફ જે છે એનું કદ વધારે હોય છતાં પણ એમનું દળ પાણી કરતા ઓછું જોવા મળે છે અને પરિણામે બરફ એ પાણી ઉપર તરતો આપણે જોઈ શકીએ છીએ કારણ કે બરફની જે ઘનતા હશે એ પાણીની ઘનતા કરતા ઓછી જોવા મળે છે. મિત્રો આપણે અહીં સવાલની રીતે જોઈએ તો સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થની ઘનતા ઓછી હોય છે. પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે. દર્શાવો કે આવું શા માટે થાય છે. અહીં બરફ એ આંતર આણ્વીય પોલાણ ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે. એ પાણીમાંથી જ ઘન સ્વરૂપ બનેલું હોય છે પરંતુ તેમના અણુઓ વચ્ચે આંતર આણ્વીય પોલાણ વધારે જોવા મળે છે. આમ તેનું કદ વધુ પરંતુ દળ ઓછું હોવાથી તેની ઘનતા ઓછી હોય છે અને ઘનતા ઓછી હોવાથી બરફ પાણી ઉપર તરી શકે છે. જવાબ ફરીથી આપણે જોઈએ. બરફ એ આંતર આણ્વીય પોલાણ ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે. તેનું કદ વધુ પરંતુ દળ ઓછું હોવાથી તેની ઘનતા ઓછી છે. આથી બરફ પાણી પર તરી શકે છે. હવે આપણે જે ત્રણ અવસ્થાઓ જોઈ, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. પાણી એક એવો પદાર્થ છે એ ત્રણેય અવસ્થામાં જોવા મળે છે. બરફ એ ઘન અવસ્થામાં પાણીનું જ સ્વરૂપ છે. પાણી એ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. સામાન્ય તાપમાને આપણે પાણી જોઈએ છીએ એ પાણીનું પ્રવાહી સ્વરૂપ છે અને પાણીને જ્યારે ગરમ કરીએ ત્યારે એનું બાષ્પમાં રૂપાંતર થાય છે અને એ બાષ્પ એ પાણીનું વાયુ સ્વરૂપ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ રીતે પાણી જે છે એ ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા એમ ત્રણેય અવસ્થામાં આપણે જોઈ શકીએ છીએ. સવાલ છે કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થા સરળતાથી ધરાવી શકે છે. તો જવાબમાં પાણી આવશે. પાણી એ દ્રવ્યની ત્રણેય અવસ્થા સરળતાથી ધરાવી શકે છે. ઘન સ્વરૂપે જોઈએ તો બરફ એ પાણીનું ઘન સ્વરૂપ છે. પ્રવાહી સ્વરૂપમાં પાણી એ પાણીનું પ્રવાહી સ્વરૂપ છે અને પાણીની બાષ્પ જે છે એ પાણીનું વાયુ સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. આ રીતે પાણી એ પદાર્થની ત્રણેય અવસ્થા ધરાવતો પદાર્થ છે. હવે
ઘનનું પ્રવાહીમાં રૂપાંતર જોઈએ. આપણે બરફ જોઈએ છે, બરફને થોડા સમય સુધી રાખી મૂકીએ તો અમુક સમય બાદ એનું સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતર થાય છે. એટલે કે બરફ જે ઘન પદાર્થ છે એનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. અહીં બરફ જે છે એના કણો સતત ગતિશીલ અવસ્થામાં હોય છે. એના ઉપર તાપમાન વધારતા એનું કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે, અને ગતિ ઉર્જામાં વધારો થવાથી જે બરફના જે કણો હશે એને કંપન ગતિમાં વધારો થાય છે, અને પરિણામે કણો પોતાનું સ્થાન છોડી શકે છે, અને તેથી જે ઘન પદાર્થ છે એનું પ્રવાહીમાં રૂપાંતર થતું જોવા મળે છે. મિત્રો, અહીં બરફ દર્શાવેલ છે, એનું પાણીમાં રૂપાંતર થતું આપણે જોઈ શકીએ છીએ. તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. શા માટે? તો ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિજ ઉર્જા વધે છે, અને ગતિજ ઉર્જામાં વધારો થવાથી કણો વધુ ઝડપથી કંપન કરે છે. પરિણામે કણો પોતાનું નિયત સ્થાન છોડીને ગતિ કરવા લાગે છે. આથી ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. હવે આપણે અહીં એક બીકર દર્શાવેલ છે, અને બીકરમાં બરફ લેવામાં આવે છે, અને એ બરફની અંદર આપણે એક થર્મોમીટર ગોઠવેલ છે. હવે જે બરફ જે છે એનું તાપમાન 0°C કરતાં નીચું હોય છે. હવે તાપમાન ધીમે ધીમે વધશે અને તાપમાન 0°C પર હોય ત્યારે એ જે બરફ જે ઘન સ્વરૂપ છે એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એ જ રીતે આ બરફને આપણે ઉદાહરણ જોઈએ. બીજા કોઈ પણ ઘન પદાર્થ આપણે લઈએ અને એનું તાપમાન જો વધારવામાં આવે તો અમુક ચોક્કસ તાપમાને એ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આમ કોઈ પણ આપણે ઘન પદાર્થ લઈએ એનું ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને ગલન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ તો ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ક્રિયા જે છે ગલન થવાની ક્રિયા એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયા એ ચોક્કસ તાપમાને થતી હોય છે, અને જુદા જુદા ઘન પદાર્થો માટે આ ક્રિયાનું તાપમાન જે આપણને જોવા મળશે એ અલગ અલગ જોવા મળે છે. બરફ માટે એ ગલનની ક્રિયા આપણને 0°C તાપમાને જોવા મળે છે. બીજા ઘન પદાર્થ માટે એ તાપમાન આપણને અલગ જોવા મળે છે. હવે જે ચોક્કસ તાપમાને અથવા નિયત તાપમાને ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહેવાય છે. અહીં આપણે જોઈએ છીએ કે બરફ એ 0°C તાપમાને બરફનું પાણીમાં એટલે કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે, એટલે કે બરફનું ગલન બિંદુ 0°C જોવા મળશે. અને એ સેલ્સિયસ માપક્રમમાં છે, અને કેલ્વિન માપક્રમમાં જોઈએ તો એનું મૂલ્ય 273.16 કેલ્વિન જેટલું જોવા મળે છે. ફરીથી આપણે ગલનની વ્યાખ્યા જોઈએ તો ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહેવાશે, અને જે ચોક્કસ તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહેવાય છે. આપણે સવાલની રીતે જોઈએ તો પહેલા ગલનની આપણે વ્યાખ્યા જોઈ ગયા છે. ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ગલન કહેવાય છે, અને જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. એનું ઉદાહરણ જોઈએ તો બરફનું ગલન બિંદુ 0°C અને તેનું કેલ્વિનમાં 273.16 કેલ્વિન જોવા મળશે. અહીં 273.16 ને માત્ર 273 કે પણ લખી શકીએ છીએ. હવે આપણે જે ગલન બિંદુ જોયું કે બરફ 0°C તાપમાને એ બરફનું પાણી એટલે કે પ્રવાહીમાં રૂપાંતર થાય છે. અહીં મિત્રો એક પ્રયોગ દર્શાવેલ છે. એક બીકર લઈને તેમાં બરફ લેવામાં આવે છે, અને ત્યારબાદ અહીં થર્મોમીટર ગોઠવેલ છે, અને આ બર્નર વડે એ બીકરમાં જે બરફ રહેલો છે એનું તાપમાન વધારવામાં આવે છે. હવે તાપમાન જ્યારે બરફનું 0°C થશે ત્યારે એ બરફનું પાણીમાં રૂપાંતર
થાય છે। અહીં પણ બાજુની આકૃતિમાં પણ અહીં 0°C આંક દર્શાવેલ છે। આ જે થર્મોમીટર છે એ પણ જ્યારે 0°C પર આવશે ત્યારે એ બરફનું પાણીમાં રૂપાંતર થાય છે। હવે જ્યાં સુધી બરફ હશે એને તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે જે થર્મોમીટરનો જે આંક હશે એ 0 આંક આગળ સ્થિર થાય છે અને આપણે જે ઉષ્મા આપીએ છીએ તે ઉષ્મા બરફનું પાણીમાં એટલે કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવા માટે વપરાય છે। અહીં આ જે આપણે ઉષ્મા આપીએ છીએ તે થર્મોમીટર બતાવી શકતો નથી અને તેથી એને ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે અહીં પદાર્થના ગલનની ક્રિયામાં જોવા મળે છે એટલે કે એને ગલનગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે જે ઉષ્મા થર્મોમીટર બતાવી શકતો નથી। એટલે કે થર્મોમીટરનો આંક જ્યાં સુધી અહીં બરફ હશે ત્યાં સુધી એ 0 આંક આગળ સ્થિર થતો જોવા મળે છે અને એ રીતે આપણને ગલનગુપ્ત ઉષ્મા જોવા મળે છે। એની વ્યાખ્યાની રીતે જોઈએ તો પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે। ફરીથી આપણે મિત્રો વ્યાખ્યા જોઈએ તો પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય છે। હવે આપણે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું જોયું। એ જ રીતે પ્રવાહી પદાર્થો જે હશે એનું વાયુ અવસ્થામાં એટલે કે એનું બાષ્પમાં રૂપાંતર થતું જોવા મળે છે। અહીં આપણે આકૃતિમાં બીકર લેવામાં આવે છે અને એ બીકરમાં પાણી લઈ તેને ગરમ કરવામાં આવે છે અને એ ગરમ કરવાથી પાણીનું તાપમાન ધીમે ધીમે વધે છે અને એ તાપમાન આપણે થર્મોમીટરની મદદથી પણ નોંધી શકીએ છીએ। હવે જ્યારે પાણીનું તાપમાન 100°C થશે ત્યારે એ પાણીનું વરાળમાં રૂપાંતર થતું આપણે જોઈ શકીએ છીએ અને એ જે આપણે ક્રિયા થાય છે એ 100°C તાપમાને જોવા મળે છે અને એ જે 100°C તાપમાન મળે છે એને પાણીનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। જો આપણે બીજો કોઈ પ્રવાહી પદાર્થ લઈએ તો એનું પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થવાની ક્રિયા કોઈ બીજા ચોક્કસ તાપમાને થતી જોવા મળશે। આ રીતે જે ચોક્કસ તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય તે તાપમાનને તે પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। અહીં પાણીનું ઉત્કલન બિંદુ 100°C થશે અને એનું કેલ્વિનમાં માપ જોઈએ તો તે 373.16 કેલ્વિન અથવા એને માત્ર 373 કે તરીકે પણ લખી શકીએ છીએ। માં જે ચોક્કસ તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય તે તાપમાનને તે પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં જોઈએ તો એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે એટલે કે એનું પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે। ઉદાહરણ તરીકે પાણીનું ઉત્કલન બિંદુ 100°C અથવા એને 373 કે તરીકે પણ લખી શકાય છે। હવે ઉત્કલન ગુપ્ત ઉષ્મા એટલે શું એની વ્યાખ્યા જોઈએ તો પ્રવાહીના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે। અહીં પણ એના ઉત્કલન બિંદુએ પાણી જ્યાં હશે ત્યાં સુધી એને જ્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે એ પાણીનું એટલે કે પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર માટે વપરાતી હોવાથી એ ઉર્જા થર્મોમીટરનો આંક બતાવી શકતો નથી એટલે કે એને પણ ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે। આપણે ફરીથી વ્યાખ્યા જોઈએ ઉત્કલન ગુપ્ત ઉષ્મા પ્રવાહીના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે। હવે દ્રવ્યની જે 3 અવસ્થા છે
ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા એના ઉપર તાપમાનની અસર આપણે જોઈએ તો ઘન અવસ્થા, ઉદાહરણ તરીકે આપણે બરફ લઈએ, એના તાપમાનમાં વધારો કરીએ તો એનું પાણીમાં એટલે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થશે. હવે પ્રવાહી અવસ્થાના તાપમાનમાં હજુ વધારો કરીએ તો એનું બાષ્પમાં એટલે કે વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. અને એની વિરુદ્ધની પ્રક્રિયા જોઈએ તો વાયુ અવસ્થામાં જે પદાર્થ રહેલો હોય એના તાપમાનમાં ઘટાડો કરીએ તો એનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થશે, અને પ્રવાહી અવસ્થામાં જે પદાર્થો રહેલા હશે એના તાપમાનમાં ઘટાડો કરીએ તો એનું ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. ટૂંકમાં કોઈ પણ પદાર્થમાં જો તાપમાન વધારો કરવામાં આવે તો એનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે, અને પ્રવાહી પદાર્થના તાપમાનમાં વધારો કરતા તેનું વાયુ અવસ્થામાં રૂપાંતર થતું જોવા મળે છે. સવાલની રીતે આપણે જોઈશું, દ્રવ્યની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર જણાવો. તાપમાન બદલાતા પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. દબાણ એટલે શું? દબાણ માપન માટેના એકમો જણાવો. પહેલા આપણે વ્યાખ્યા જોઈએ. એકમ ક્ષેત્રફળ પર લંબરૂપે લાગતા બળને દબાણ કહેવાય છે. એનું સૂત્ર જોઈએ તો દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ. અહીં આપણે ક્ષેત્રફળ એકમ લઈએ એટલે કે એક લઈએ તો જે બળ હશે એને આપણે દબાણ તરીકે ઓળખીએ છીએ. એના બીજું વાતાવરણીય દબાણ જોઈએ તો વાતાવરણમાં જે હવા જે છે એ પણ દબાણ ધરાવે છે, અને એના દબાણને વાતાવરણીય દબાણ કહેવાય છે. એટલે કે વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહેવાય છે. એનો એકમ વાતાવરણ થશે, અને એક વાતાવરણ એટલે કે દરિયાની સપાટી પરનું વાતાવરણીય દબાણને એક વાતાવરણીય દબાણ કહેવાય છે. એનો એસઆઈ એકમ જોઈએ તો પાસ્કલ છે, અને એક વાતાવરણ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ તરીકે એનું મૂલ્ય જોવા મળે છે. મિત્રો, દબાણની વ્યાખ્યા ફરીથી જોઈશું. એકમ ક્ષેત્રફળ પર લંબરૂપે લાગતા બળને દબાણ કહેવાય છે. એનું સૂત્ર દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, અને એ રીતે આ દબાણના જુદા જુદા એકમો પણ આપણે જોયા છે. એક વાતાવરણ એનો એસઆઈ એકમ પાસ્કલ છે, અને એક વાતાવરણ અને પાસ્કલ વચ્ચેનો આ એક સંબંધ આપણને જોવા મળે છે. હવે દ્રવ્યની અવસ્થાઓ પર દબાણની અસર જોઈએ તો દ્રવ્યની મુખ્ય આપણે 3 અવસ્થા જોઈએ છે: ઘન, પ્રવાહી અને વાયુ. અહીં એક નળાકારમાં વાયુ ભરવામાં આવેલ છે, અને એના ઉપર પિસ્ટન દ્વારા દબાણ આપવામાં આવે છે, અને પરિણામે જો દબાણમાં ખૂબ જ વધારો કરવામાં આવે તો પહેલા વાયુના કણો વચ્ચેનું અંતર વધારે હોય છે. પિસ્ટન દ્વારા દબાણ આપવાથી એના કણો વચ્ચેનું અંતર ઘટે છે, અને પરિણામે એ જે વાયુ પદાર્થ છે એનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થતું જોવા મળે છે. અને હજુ પણ પિસ્ટન દ્વારા વધારે દબાણ આપવામાં આવે તો એ જે પ્રવાહીના જે કણો છે એની વચ્ચેનું અંતર ખૂબ જ ઘટાડો થાય છે, અને કણો ખૂબ જ નજીક ગોઠવાઈ જાય છે, અને પરિણામે એનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ રીતે જે વાયુ પદાર્થ ઉપર દબાણ આપવાથી એનું પ્રવાહી અવસ્થામાં, અને પ્રવાહીમાં રહેલા પદાર્થો પર દબાણ આપવાથી એનું ઘન સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. સવાલ જોઈએ, દ્રવ્યની અવસ્થા પર દબાણના ફેરફારની અસર જણાવો. તો વાયુ અવસ્થા પર દબાણ વધારતા વાયુના ઘટક કણો એકબીજાની વધુ ને વધુ નજીક આવવા પ્રયત્ન કરે. દબાણ વધારતા વાયુનું પ્રવાહીમાં અને અંતે ઘનમાં પણ રૂપાંતર થઈ શકે છે. આગળ સવાલ જોઈએ, વાયુનું પ્રવાહીકરણ એટલે શું? તો નિયત જથ્થાના વાયુ દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી, એટલે કે કોઈ પણ જે વાયુ પદાર્થ હશે એના ઉપર દબાણ વધારવાથી અને તાપમાન જો નીચું લાવવામાં આવે તો તેનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહેવાય છે. જો ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ, નિયત જથ્થાના વાયુ દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે છે. આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહે છે.
આગળ સવાલ, ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહીએ છીએ? આપણે સામાન્ય બરફ જોઈએ છે, એ પાણીમાંથી જે બનેલો બરફ હશે એને તાપમાન વધતા એનું પાણી એટલે કે પ્રવાહીમાં રૂપાંતરણ થતું જોવા મળે છે અને એમાં ભેજ જોવા મળે છે. જ્યારે ઘન જે CO2 છે, કાર્બન ડાયોક્સાઇડનું જે ઘન સ્વરૂપ છે એને સૂકો બરફ શા માટે કહીએ? તો અહીં જે ઘન કાર્બન ડાયોક્સાઇડ જે છે એને જો તાપમાન વધારવામાં આવે તો એનું પ્રવાહીમાં રૂપાંતર થતું નથી, એનું સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય અને પરિણામે એમાં આપણને ભેજ જોવા મળતો નથી, એટલે કે એને સૂકો બરફ તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે જવાબની રીતે જોઈએ, જો એક વાતાવરણ દબાણે ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે, આથી ઘન CO2 ને સૂકો બરફ કહેવાય છે. મિત્રો, આ રીતે આપણે જુદા જુદા જે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં રહેલા જે દ્રવ્યો હશે એના ગુણધર્મોની સરખામણી જોઈ, ત્યારબાદ ગલન બિંદુ જોયું, પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણની ક્રિયા એટલે કે પ્રવાહી જે ઉત્કલન બિંદુની આપણે વ્યાખ્યા જોઈ. મિત્રો, આ જે સવાલ જે છે એનું વારંવાર પુનરાવર્તન કરજો, જેથી આપણને સરળતાથી યાદ રહી જશે. અને મિત્રો, વિડીયો પસંદ પડ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.